માતા આઈ રે લાડવી મેલડી આઈ રે ખમા હે માલના મંડાણની કાળી નાગણ શું હો મજાનું આવે હે ઝાલા વાઘરીની ગાંડી દેવ શું હે વાઘરિયા વંશની મેલડી શું ભલામણ હે ખમા ભાગતી જાઉં છું ભલામણ હવે બોલવામાં મજા નહીં હું કરી બતાવવા વાળી દેવ છું હે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે મેલાવડો વિખાવા દીધો નથી ને દસ ને મારા સેવકોને ખૂબ ખમા ભણતી જાઉં છું ને એવું કહું છું જીને જીને જેવી જેવા સેવા કરી એવું પરમાન રાખી છે એ જગત એમ કહેતો તો ખોટું છે એટલે 3-4 વર્ષ હાલે છે નકર અમતું ન હાલે હે એ ખમા ભાગતી જાઉં છું ભલામણ કે બહુ હાલી ગયું તે બળતરા કરીને એનું પરમાન છે એટલે જ હાલ્યું નકર અમારું હાલત નહીં હાવ ખોટું છે તમતાર તમારી માટે જેને ખોટું લાગે એના માટે ખોટું છે ને જેને હાસું લાગે એના માટે હાસું છે તમે આવો ને હાલે એવું કાંઈ છે નહીં એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે હું બોલું ફગે તે ધૂણવાનું બંધ કરી દે હે જેને ભરોહો છે એના માટેની વાત છે અખતરા કરવા આવે એના માટેની વાત નથી હે એ જગતમાં ભલામણા દીકરા દેવાવાળી માતા શું એવા 100 દાખલા પડ્યા છે જગતજીને મેણા મારતી હતી જગતજીના સકન લેવા તૈયાર નથી એને મેં દીધેલા એ ખોટું છે એટલે નક ન થાય હા એટલે એ બળતરા કરીને ઉકલાઈ દેવા વાળી માતા શું તમ તાર મજા કરો એટલે ખમા ભાગતી જાઉં છું અને એવું કહું છું કે મારી જગ્યાનો વહીવટ મારે કરવાનો હોય તમારે ન કરવાનો હોય આવો ચા પાણી પીવો મજા આવે દર્શન કરો નકર હાલતા થો એટલે ખમા ભાગતી જાઉં છું ગાડીઓ ક્યાંથી આવે છે ગરાણા ક્યાંથી આવે છે ટેસડા ક્યાંથી કરે છે તમારે ન જોવાનું હોય મેલડી હોય ને ટેસડા જ હોય એટલે ખમા ભાગતી જાઉં છું ભલામણ અને એવું કહું છું જગતની માલપા હજી જો અલાયદા કામ કરીને પાછી ન આવું નકામું પડે જગતને એકદમ નોંધ લેવી પડશે એવું મેલડી ભાગતી જાઉં છું અને કોપીયું થાય ભલામણ હું કરું એવું થાય ને કરો 300 મણના તાવા તો મેલડી કવાય દેવ પારકી દીકરીઓને 11 લાખ રૂપિયા તો એ મેલડી કવાય અને કોક દે એટલે આપણે હાલ ફૂલ હાલ ફેરવવાની તૈયારી છે એવું કહું ધૂણે નાસ્તા મારે શું વળે રામ રામ ને સીતારામ કરીને ધૂણવા વાળી માતા નથી ધૂણાય ત્યાં સુધી વટથી ધૂણવાનું હું કાલ કદાચ ન ધૂણવાનું થાય તો એ શંકરની મરજી હોય બાકી મેં ચાલુ કર્યું છે એટલે પૂરું હું જ કરીશ એટલે ખમા ભાગતી જાઉં છું મારી લાડી આલની હુજેલી નાગણી રે મારી ક્યાં વહી ગઈ મારા જીવનના વાર્તાની એ રમનારી મારી નાદાની મેલડી ક્યાં વહી ગઈ મારી ડોનો મેલડી રે મેલડી નાગણ જોગણ મ્યાલડી ભરજે એવું કહું છું કે આપણા હોય મોળા નો હોય મોળા હોય આપણા નું હોય આપણા હોય કોઈ દી મુજાય નહીં હા કદાચ ભલામણા ગમે એવા દુઃખ આવી પડ્યા હોય ગમે એવી આફતું આવી હોય ને ગમે એવું ઉઠતું આવ્યું હોય મન મોજ રાખજો ખાલી આંકલો કરજો હું હોય ત્યાં જીત હોય હાર ન હોય હું હોય ત્યાં જીત હોય હાર ન હોય ભલામણ હું કંડિયાની કાળે નાગણ છું ભલામણા કદાચ મારી હામાં બેસી જાઓ મારી હામાં ભરોસો રાખો ભૂવા હામો ન રાખતા તમતાર તમને ભૂવા હારે વાંધો હશે માતાજી હારે વાંધો ન હોવો પડે આ જગ્યામાં વાંધો બધાને ભૂવા હારે કારણ કે પેલા બાવળ વાવેલા એનું કારણ એટલે ભૂવા હારે વાંધો રાખજો માતા હારે કોઈ ક્યાંય ન રાખતા એ જગતની માલપા મેલડી હાસી છે મેલડી ખોટી હોય ભૂવા કદાચ ખોટા હોય માતાજી ખોટી હોય નહીં આદિ અનાદિ દેવ છે ભલામણ એટલે ભરોસો રાખજો ભલામણ આન જો એકદાન જીત ન કરાવું નકામું પડે
એ જગતમાં સકડિયું મારીને આવી મેલડી શું ભલામણા તૂટવા વાળા તૂટી ગયા પણ હલ થવા દઉં તોય મન ગાંડીને ખોટું લાગી જાય. એ ઉકળતા તાવડા પીવા વાળી માતા શું ભલામણા એ ગાંડાના રાજપાટ અપાવવા વાળી માતા શું સંભાળો એકદમ તેમ હતું જગતની માલપા કોઈ સકન લેવા તૈયાર નતું. વીની નોટ ગુંજામ નો નીકળે એ 5-5 ગાડીઓ પડી આ ગાંડીનો પ્રતાપ છે. અને હજી ઓછું છે 6-12 મહિને હમણાં ટાઢું પડી ગયું. ટાઢું પડી એ આપણને ગમે જ નહીં, મજા જ ન આવે. મારા હમશે જો વિરોધ ચાલુ ન રાખો એમ ન હાલે, ચાલુ જ રાખજો, બંધ ન કરતા. પણ હું કરું એવું કરજો વાહે એટલે ખમા ભાગતી જ આવશું ને ભલામણા એવું કહું છું કે હું શું હજી વાય નથી ગઈ હું શું ત્યાં હું આ લીમડાનું પાંદડું નહીં હલે. અભિમાન ન કરતા, પાવર ન કરતા એટલે હું શું ગમે આવીને હરખો રાખજો. પૈસાવાળો ઈ ગરીબ ઈ બધાય 18 વરણ હરખું રાખજો. જ્ઞાતિવાદ કોઈ દી આપણે આ જગ્યામાં કર્યો નથી ને કોઈ દી કરીશ ને. અને જે દી જ્ઞાતિવાદ થશે કે આ હારો ને આ નહીં હારો તે દી હું નહીં હોય. એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું વટથી બોલું છું. હવે ન ધૂણવાનું થાય તો વાંધો નહીં તમતા વટથી બોલું છું. હોય માને છે એના માટે કે એકદમ જો દીકરા દીધા વગરની રહું તો જ હું ધૂણું ઉમાં ધૂળ પડી હોય. જગત એમ ક્યાંક બહુ ગયા ત્યાં ન થાય પણ 6-12 મહિના જવા દે ભલામણા. કદાચ થોડું જાજુ વહેલું મોડું થાય પણ જો મેણા મારવા વાળાની સામે જો દૂધના ફીણ જેવા જો દીકરા ન દઉં તોય મને ગાંડીને ખોટ લાગે. અને આપણા દીધેલા હોય કદાચ 2-4-6 મહિના મોડું થાય પણ મોડું ન આવે. એ દુશ્મનને દુખણા લેવા પડે એવા મેં દીધેલાના દાખલા છે. એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે તમે તમારા સુધીનું રાખજો, દર્શન કરજો. બાકી બીજો વહીવટ રવા દો. એ દીકરા દે ને ગાડીઓમાં જ ફરે. અને એવી હજારો કળોયું ભલામણા મારા સેવકના મારા ભુવાના ઓવારણા લઈને ગઈ છે. કદાચ આફતું ગમે એવી આવતી હોય કારણે પાછો પાડે. એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે ઉપાધિ તમને કરશે હું કરી લે. ઝાલા વાઘરીની મેલડી શું ને એવું હું જાહેર બોલું છું. ઇથીને કોઈ પેટમાં દુખતું હોય તો 16-17 રોડ માપતી જ હોય તમ તારે ગમે ત્યારે મજા આવે ત્યારે ખમા મજા આવે ત્યારે વ્યૂ આવવાનું. ખમા ભાગતી જાઉં છું અને હું શું એટલે એ જીતે જ હશે વહેલી મોડી. મારી દેહડાઈ મારી મહાળ મોર્યાનારી મેલડી આવજે. મારો વાગ તો વાજો